નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ ગ્રામ્યના કોટ બગોદરા પોલીસ સ્ટેશન દ્વારા સરપંચશ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ કોટ બગોદરા પોલીસ સ્ટેશનના દરેક ગામના સરપંચો સાથે મળીને બગોદરા પાસે આવેલા બાલાજી ઉપવનમાં એક સામૂહિક પરિસંવાદ યોજાયો હતો, જેમાં કોટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પી.એન. ગોહિલ તેમજ બગોદરા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ શ્રી યુબી જોગરાણા દ્વારા થતા સાયબર ક્રાઇમથી થતા ફ્રોડ તેમજ ડ્રગ્સ તેમજ દારૂના દૂષણો દૂર કરવા જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે જો ગામના સરપંચો સતર્ક અને પોલીસના સંપર્કમાં હશે તો આવા ફ્રોડ તેમજ ડ્રગ તેમજ દારૂના જુગારના દૂષણો દૂર કરવામાં અમને સરળતા રહેશે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, કોટ બગોદરા। હોય તો એને પાસે તમારા સુધી પહોંચવા માટે જરૂરિયાત શું છે? માત્ર તમારા મોબાઈલ ફોન છે। તમારા મોબાઈલ ફોનમાં કોઈ પણ રીતે અંદર એન્ટર થઈ જાય છે। એન્ટર કઈ રીતે થાય છે? તમને એક મેસેજ આવશે। તમને કોઈ મેસેજ આવે, તમે કોઈ લોટરી લાગી છે અથવા તો પીએમ કિસાન નિધિમાંથી આવેલો જે મેસેજ છે, કોઈ પણ પ્રકારના મેસેજ છે, એ તમે મેસેજ ઓપન કરો તો તમારો મોબાઈલનો જેટલો ડેટા છે એ એક્સેસ બધું કોઈ વ્યક્તિ જે સાયબર ફ્રોડ કરવાવાળો છે એ એક્સેસ મેળવી લે છે। એ મેળવે છે પછી તમને એમ થાય છે કે મોબાઈલ હું વાપરું છું પણ ખરેખર તમારો ફોન બીજો કોઈ વ્યક્તિ યુઝ કરતો હોય છે।